सौ मित्रों जय सोमनाथ ओम नमस्ते प्रिय मित्रों तुम्हारा देश शुभ रहे मंगलमय शुभकामना હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આ તારીખ છે 22/7/2026 ની બુધવાર અષાઢ સુદ નોમ તિથિ છે આજે નોમની વૃદ્ધિ તિથિ છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણેશ નોમ નોમ તિથિ આવતીકાલે મળસ્કે 7:04 પૂર્ણ થશે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય દસમ તિથિ આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સ્વાતિ સ્વાતિ નક્ષત્ર રાત્રે 11:03 પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય વિશાખ નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય સાધ્ય યોગ આજે સાંજે 6:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો બાલો કરણ આજે સાંજે 6:07 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પલો કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા સંવત્સર આવે છે રને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાય છે આ તુલા રાશિ આવતીકાલે સાંજે 7:01 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાય છે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જીવન તમારું સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય સવારમાં ઉઠી આજનો શુભન કરી લેજો આખું વર્ષ તમારું સુંદર રીતે વીતશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ એન્ટ્રી આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ છે કોઈ પરીક્ષા આપવા જઈ છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે કોઈ જાન લઈને જઈ છે કોઈ વિદેશમાં જઈ છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હતા જીવે સફળતા પ્રાપ્ત થાય સ્વામિનારાયણ પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં નીકળો છો ત્યારે આજે શુભન કરીને નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે એમ તો આજે ઘરેથી નીકળો તો બુધવાર છે વડીલ વૃદ્ધ વ્યક્તિને પિતૃના ફોટાને પગે લાગો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરો ભગવાનને કહું મારા કાર્યમાં મારી સાથે આજના દિવસે પાવૈયાને દાન કરવાથી એના આશીર્વાદ ફળી જતા હોય છે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ ઘણું મહત્વ છે આજના દિવસે મહાદેવને કાળા અને લીલા મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ સમય છે આપણે જોઈ લઈએ સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજનો દિવસ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ના કોઈ ખરીદી કરવા માટે ના વેચાણ કરવા માટે ના નવો કોઈ કાર્યનો આરંભ કરવા માટે અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો આપણી જો કૃષ્ણ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજને શુભન કરીને નીકળજો તો સફળતા મળી શકે છે પરંતુ આજે રાત્રે 11:07 સુધીમાં જો તમારી કોઈ 11:03 સુધીમાં જો કોઈ તમારી વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી પણ આ સમયગાળા દરમિયાન માંગવાનો દિવસ છે જેની પાસે પૈસા લેવાના નીકળતા તેને આજે ફોન કરો થોડાક સમયમાં પૈસા પ્રાપ્ત થઈ શકે આજે ભગવાનની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે ભગવાન પાસે આશીર્વાદ લો ભગવાન પાસે પુણ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે તેને પ્રાર્થના કરો તમારું કાર્ય સફળ થવાની શક્યતા ઘણી વધી જશે પરંતુ રાત્રે 11:03 થી આવતીકાલે આખો દિવસ 24 તારીખે મળશે 1:43 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે બાકી શક્યતા છે આ સમયગાળા દરમિયાન પણ વૃદ્ધિ તિથિ હોવાથી કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી આજે કરશો આજનો સંકલ્પ સમજીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે સ્વે શુક્લ પક્ષે નમ્યાયામ સૌમ્યવાસ રવિતાયામ પૂજા પતે એટલે વિડીયોમાં યુટ્યુબ ઉપર જ કોમેન્ટ્સ કરી દેજો ભગવાનનું નામ લખીને હું ભગવાને તમારા માટે પ્રાર્થના કરીશ અને લાઈક કરી દઈશ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર
यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ
વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો. અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.